અમદાવાદ જેવા મેગા સિટીના ફાયર બ્રિગેડ વિભાગના ચીફ ફાયર ઓફિસર, ક્લાસ 1 ઓફિસર 36,000 લાંચ લેતા પકડાયા. નવાઈ એ નથી કે ફાયર બ્રિગેડના ઓફિસર લાંચ લેતા પકડાયા, નવાઈ એ છે કે માત્ર 36,000 લાંચ લેતા પકડાયા, અને એ પણ પ્રોબેશન પીરિયડ ચાલુ હતો અને પકડાયા. અને આ અંગે ઉહાપો થયો. આજે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એમને પાણીચું પણ પકડાવી દીધું છે, અને ફાયર બ્રિગેડ જ નહીં, શહેર આખામાં આ વિષયે ચર્ચા જગાવી છે. નમસ્કાર, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભ્રષ્ટાચારે જે ભરડો લીધો છે તેની. લગભગ તમામ વિભાગો છે એમાં ભ્રષ્ટાચાર ચાલે જ છે, એ સત્તાવાળાઓને પણ ખબર છે અને ઉચ્ચ અધિકારીઓને પણ ખબર છે, પરંતુ આ એક એવું દૂષણ છે કે જેને નાથવું અત્યંત અઘરું જ નહીં, અશક્ય પણ બનવા માંડ્યું છે. આપણે વાત કરતા હતા ફાયર બ્રિગેડની. ફાયર બ્રિગેડની અંદર ભ્રષ્ટાચારની આગ લાંબા સમયથી લાગેલી છે. પહેલા એવું થતું હતું કે જ્યારે મશીનરી ખરીદાય, વાહનો ખરીદાય, બીજી કાચી સામગ્રી ખરીદાય, કોઈ પાવડર ખરીદાય, ત્યારે તેમાંથી જે કમિશન મળતું હતું તે ફાયર ઓફિસર અને જે તે સમયના ડેપ્યુટી કમિશનર, જે આ વિભાગ સંભાળતો હોય, એ લોકો વહેંચી લેતા હતા. ત્યારબાદ જ્યારે BK સિન્હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર હતા, ત્યારે બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર સેફટીની વાત આવી, અને એ વખતે બિલ્ડરોએ શરૂઆતમાં વિરોધ પણ કર્યો, અને સત્તાધારી પક્ષ છે એ પણ બિલ્ડર લોબીની સાથે હતો. અને એ વખતે એવું કહેવામાં આવતું હતું કે કમિશનર છે એ લાકડાની તલવાર ચલાવે છે, અને કમિશનરે બીજે દિવસે જવાબ પણ આપ્યો હતો. આ બધી બાબતો મીડિયામાં આવેલી છે. બીજે દિવસે જવાબ આપ્યો હતો કે લકड़े की तलवार कैसे चलती है वो भी मैं दिखा दूंगा, क्योंकि ये नेशनल बिल्डिंग कोड का भाग है. એટલે નેશનલ બિલ્ડિંગ કોડ જે આખા દેશ માટે જે રચાયેલો એક પુસ્તક છે, જે કોડ રચવામાં આવ્યો છે, એની અંદર આ એક ભાગ છે કે બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર સેફટી હોવી જોઈએ. ત્યારબાદ સ્કૂલોમાં પણ આવ્યું, હોસ્પિટલોમાં આગ લાગતી થઈ એટલે હોસ્પિટલોમાં પણ આવ્યું, અને એનો વ્યાપ વધતો ગયો. અને ફાયર બ્રિગેડને ભ્રષ્ટાચાર જે માત્ર મશીનરીની ખરીદીમાં જ ચાલતો હતો, એ ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યો, અને હવે ફાયર બ્રિગેડની NOC આપવી અને NOC રિન્યુ કરવી એ એક નવી બારી ખુલી કટકી કરવા માટેની, અને એમની આવકમાં વધારો થયો. ફાયરના ઓફિસરો ફાયર સેફટી કેટલી ઉપયોગી છે એનું ગણિત ગણવાના બદલે એની તિજોરીમાં કેટલી નોટો વધારે જમા થઈ એનું ગણિત ગણવા તરફ જ એમની નજર રહેતી હતી. ત્યારબાદ બાંધકામની અંદર જે નવા પ્લાન પાસ કરાવવા છે એની અંદર પણ ફાયર બ્રિગેડનો અભિપ્રાય લેવાનો ચાલુ થયો, એટલે એ એક કટકીની નવી બારી ખુલી. એટલે કટકીની ધીરે ધીરે છે એ નવી બારીઓ ખુલતી ગઈ, અને એમનો જે વ્યાપ છે એ ધીરે ધીરે છે એ વધતો ગયો. હવે જે ફાયર બ્રિગેડની વાત કરીએ આપણે, તો જ્યારે ફાયર સેફટી ફરજિયાત બની ત્યારે એ તબક્કાની વાત કરીએ, તો એ તબક્કે અધિકારીઓ એવો ફોર્સ પાડતા હતા કે અમે કહીએ એ દુકાનમાંથી માલ સામાન લેવાનો. જેમ અમુક ડોક્ટરો કહેતા હોય છે ને કે આ લેબોરેટરીમાં ચેક કરાવવાનું તો જ હું સાચું માનીશ, એવું આ લોકો કહેતા હતા કે અમે કહીએ ત્યાંથી જ માલ સામાન ખરીદવાનો, કેમ કે ત્યાં એની જે છે એ પેલી ટકાવારી રહેતી હતી, અને ત્યાંથી માલ સામાન ના લીધો હોય તો જુદી જુદી કેરી કાઢી અને એમની NOC ટલ્લાવવામાં આવતી હતી. બીજી વાત એ છે કે જે ફાયર બ્રિગેડના ટેન્કરો હોય, એ સાદી ટ્રક હોય ને એના પર ટેન્કર ને બધું બાંધવાનું હોય, એની બોડી બાંધવાનું હોય, એના માટે ચોક્કસ કંપનીઓ ફિક્સ થઈ ગઈ હતી. એ સિવાય બીજી કોઈ કંપનીને કામ અપાતું નહોતું, અને એ સમયે એ પણ કહેવાતું હતું કે
એ સમયના ફાયર બ્રિગેડના અધિકારીઓનો એમને ભાગીદારી હતી, કારણ કે સાંજે લોકો ત્યાં જ બેસી રહેતા હતા, એટલે ભાગીદારી છે એવું પણ કહેવાતું હતું. અને આ વાત છે એ મ્યુનિસિપલ જે બોર્ડની સામાન્ય સભાઓ દર મહિને મળતી હોય છે એની અંદર ખુલ્લેઆમ બોલાતી હતી. એટલે ફાયર બ્રિગેડ છે એમાં ભ્રષ્ટાચાર છે એ લાંબા સમયથી ચાલે છે અને સમયાંતરે આ રીતે ડોક્યા કાઢતો રહે છે. વાત એ છે કે ક્લાસ 1 અધિકારી માત્ર એક એનઓસીમાં સહી કરવાના 6 એનઓસીની એમણે સોદો કર્યો અને 36,000 લેવા જતા એ અને એમનો સાથીદાર છે એ ઝડપાઈ ગયા. વિચાર કરો કે જે ક્લાસ 1 ઓફિસર હોય ને પ્રોબેશન પીરિયડમાં હોય, તો હવે અધિકારીઓની ભ્રષ્ટાચાર કરવા માટે કઈ કક્ષાની હિંમત ખુલી ગઈ છે? સત્તાધારી પક્ષનો શું કોઈ કાબુ જ નથી રહ્યો? એવો એક આખો સવાલ ઊભો થાય છે. હમણાં જ જે ફટાકડાની દુકાનો બંધ કરવામાં આવી હતી, સીલ કરવામાં આવી હતી, રામોલની જે ઘટના બની કે જેમાં 10 થી 12 લોકોના મૃત્યુ થયા, ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, એમાં જીવતા ભડસું થઈ ગયા, અને ત્યારબાદ ફટાકડાની દુકાનો જે સીલ કરી હતી એ હમણાં એ વેપારીઓ છે એ હવે ફટાકડાના બદલે રાખડીનો વેપાર કરશે, એમને સિઝનલ ધંધો કરવો છે માટે ખોલી આપવામાં આવ્યું. બહુ જ સારી વાત છે. કોઈનો ધંધો કાયમી બંધ રહે એવું કોઈ ના ઈચ્છે. એની દુકાન છે એ ચાલવી જોઈએ, વેપારીનું ઘર પણ ચાલવું જોઈએ, પરંતુ ખરેખર એને જો રાખડી માટે લીધું હોય અને સત્તાવાળાએ ખોલી આપ્યું હોય તો 100% સારી વાત છે. એને બોન્ડ પણ આપ્યું છે કે અમે રાખડી જ વેચીશું, પરંતુ જો રાખડીની આડશમાં એ ફટાકડાનો વેપાર કરતા હોય તો એ જોખમી નીવડવાનો છે. કારણ કે આ દુકાનોમાં કોઈ કાયમી ચેકિંગ કરવા જવાનું નથી, અને ચેકિંગ કરવા જાય તો એ હપ્તો લઈને પાછા આવવાના છે. એ આ બાબત ઉપરથી પ્રતિપાદિત થઈ જાય છે. માત્ર અમદાવાદ શહેર નહીં, ગુજરાત આખામાં આવી જ પરિસ્થિતિ છે. તમે રાજકોટની વાત કરો તો ટીઆરપી કાંડમાં ત્યાંના ફાયર ઓફિસર ગયા, ત્યારબાદ જે કાર્યકારી ફાયર ઓફિસર આવ્યા એ લાંચ લેતા પકડાયા હતા. ત્યાંથી આપણે આગળ વધીએ કે ગાંધીનગરમાં મહેશ મોડ નામના અધિકારી 5 લાખની લાંચ લેતા પકડાયા હતા. એથી આપણે આગળ વધીએ કે બરોડાના ચીફ ફાયર ઓફિસર છે સિસોટી કાંડમાં સસ્પેન્ડ થયા છે. લગભગ બધા શહેરોની અંદર આ પરિસ્થિતિ છે. અને ફાયરના જે નવા સ્ટેશનો ખુલી રહ્યા છે એમાં સ્ટાફની એક તરફ તંગી છે, અને બીજી તરફ જે એમાં જોઈન્ટ થાય છે એ લોકો સામે એક બીજો આક્ષેપ એ પણ છે કે નાગપુરની અંદર જે ફાયરની જે કોલેજ છે, ઇન્સ્ટિટ્યુશન છે, એની અંદર એ લોકોએ અનુભવનું કે જરૂરિયાતનું ખોટા સર્ટિફિકેટ મૂકી અને પ્રવેશ લીધેલો હોય છે. અને કેટલાય આવા દાખલ થઈ ગયેલા ફાયરના અધિકારીઓ સામે ઇન્ક્વાયરી ચાલે છે, કેટલાક અગાઉ સસ્પેન્ડ પણ થયા છે. એટલે ફાયર બ્રિગેડ છે અત્યારે ભ્રષ્ટાચાર સહિતની જુદી જુદી આગની અંદર સળગી રહ્યું છે. ઈચ્છીએ કે આ બધા પ્રશ્નો પતે અને ભ્રષ્ટાચારમાં જે ગળાડૂબ છે એ ગળાડૂબમાંથી એ લોકો બહાર આવે. અત્યારે બસ આટલું જ. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો, એના પર કોમેન્ટ કરશો અને એને શેર કરશો. નમસ્કાર.